હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ બધાને. સવારના કંઈક 3:40 નીકળ્યો તો, અત્યારે પાછી 4:40 થઈ. કલાક એકની રાઈડ થઈ અને 8 × 16 અને 16 17 18 20 કિલોમીટરની રાઈડ થઈ. એફર્ટ્સની વાત કરીએ તો મેં એફર્ટ્સ જરાય દીધા નથી. પાછળથી થર્ડ ગિયરમાં હાલ્યો આવ્યો છું, મતલબ કે ખાલી રોલિંગ જેવું થયું છે. આ રાઈડ ખાલી બાઇક ચેકિંગ માટે હતી. મેં અત્યારે સેટિંગ્સ ચેન્જ કરું છું. અત્યારે બાઇક ફિટિંગમાં સીટ, હેન્ડલ વગેરે વગેરે બધું જ ચેન્જ કર્યું છે. બાઇક ફિટિંગ ચેન્જ કરી છે. મને થોડોક પ્રોબ્લેમ આવ્યા છે. એરોબારના પેડ છે એ હલી ગયા છે, એટલે જાતા વખતે પેડ યુઝ કર્યા, એરોબાર યુઝ કર્યા. આવતા વખતે એરોબાર યુઝ ન કરી શકો, એટલે આખી વિન્ડ છાતીમાં ભરાણી. ખુલ્લી વિન્ડે આવ્યો છું અને જાતા વખતે વિન્ડ કાપવાનો મોકો મળ્યો હતો મને, કેમ કે ત્યારે એરોબાર હું યુઝ કર્યા હતા. આવતા વખતે મારાથી એરોબાર યુઝ નથી થયા. એક ઈ થયું મિસ પોઈન્ટ. પછી બીજો મિસ પોઈન્ટ એ છે કે આ પેટ છે, મારું પેટ મારા પગમાં વાગે છે, મારો પગ મારા પેટમાં વાગે છે. એટલે મેં જે સેટિંગ્સ કર્યા છે, જે બાઇક ફિટિંગ કર્યું છે, એમાં મારે પાછા કંઈક ચેન્જીસ કરવા પડશે, કેમ કે એમાં જ મને જ પ્રોબ્લેમ આવે છે. એટલે હવે આજે આખો દિવસ બાઇક ફિટિંગમાં ચેન્જ કરીશ. પેલા તો બાઇક ફિટિંગમાં સમજીશ કે આ પ્રોબ્લેમ્સ છે શેનાથી. એરોબારનો પ્રોબ્લેમ તો મને સમજાઈ જશે કે થોડાક ફિટિંગમાં ચેન્જીસ કરીશ એટલે એ ચેન્જ થઈ જશે. બટ મારું પેટ મને વાગે છે, એટલે મારું બોડી ફિટ હજી નથી બેસતું મારા ફિટિંગમાં. મારી સાયકલમાં ફિટ બેસે છે, બટ આ પોઝિશન પર ફિટ નથી બેસતું મારું બોડી. તો હવે બોડીને ફિટ બેસાડવા માટે મારે માપમાં શું ચેન્જીસ કરવા, સીટના હાઇટમાં શું ચેન્જીસ કરવા, તો સીટથી હેન્ડલબારમાં શું ચેન્જીસ, બેની લેન્થ છે એમાં શું ચેન્જીસ કરવા, એ મારે સમજવું પડશે. પહેલાં તો કાઉન્ટિંગ કરવું પડશે, પછી હું કંઈક કરી શકીશ. એટલે ખબર નહીં કેટલા દિવસ લાગે, બટ સમય જશે. અને આજની રાઈડની વાત કરું તો એફર્ટલેસ રાઈડ કરી છે. મજા આવી. સવારના મોર્નિંગ રાઈડ હતી. વિન્ડ તો સારો એવો, વિન્ડ કાઉન્ટ નથી કર્યું, બટ વિન્ડ તો સારો એવો. વિન્ડ જોયું પણ નથી, જોવું પણ નથી. અત્યારે નોર્મલી વિન્ડ નથી દેખાતું, બટ ઓન ધ વે જ્યારે જઈએ છીએ, જાતા વખતે વિન્ડ હતો. પછી એંગલ ચેન્જ થયો. જાતા વખતે માની લો કે હું જાઉં છું, વિન્ડ જાતા વખતે આ સાઈડ હતો, મને સાઈડ વિન્ડ લાગતો હતો, હેડવિન્ડ અને હેડવિન્ડ બટ થોડો સાઈડમાંથી હતો. પછી એંગલ ચેન્જ થયો, પછી આમ થયો મારો એંગલ, પછી આમ થયો. ત્યાં સુધી મને વિન્ડ નહોતો આવ્યો. ત્યાં પછી આ બાજુ મને વિન્ડ સપોર્ટ કર્યો થોડોક, એ કંઈક 1 કિલોમીટર હતો. પછી પાછું ચેન્જ થયું. યુટર્ન લીધો મેં ત્યારે, પાછું હેડવિન્ડ આવ્યો અને આ સાઈડ આવતો હતો પાછો યુટર્ન, ત્યારે સાઈડ વિન્ડ હતો, એટલે સાઈડમાંથી મને વિન્ડ લાગતો હતો. તો વિન્ડ તો હતો, બટ જાતા વખતે મને બેનિફિટ પણ મળ્યા, કેમ કે મારે એરોબાર યુઝ થયા અને આવતા વખતે મારાથી એરોબાર યુઝ નથી થયા. એટલે વાંધો નથી, એરોબાર યુઝ નથી કર્યા તો પછી મારી નોર્મલ પોઝિશન ઉપર આવી ગયો. નોર્મલ પોઝિશન ઉપર મને સીટની હાઇટમાં પ્રોબ્લેમ લાગે છે. બહુ નાની સીટની હાઇટ લાગે છે. હું સીટ ઉપર બેઠો પગ અડાડી શકું છું રોડ ઉપર, એટલી નાની હાઇટ થઈ ગઈ છે સીટની. એટલે આનું કંઈક કરવું જોશે. કાં તો સીટની હાઇટ મને લાગે તો છે કે ઉપર કરવી પડશે, બટ જોયું જશે. હવે પોકેટ છે, પોકેટમાં આપણે આપણો સામાન કેરી કરી રાખવાનો. આ ટોર્ચ રહી. આ થઈ ફ્રન્ટ લાઇટની વાત. હવે બેક લાઇટ બતાવું. આ યુવી લાઇટ રહી, બેક લાઇટ. પછી યુવી લાઇટ, મતલબ બ્લુ લાઇટ આવી. બેક લાઇટમાં બ્લુ લાઇટ અને રેડ લાઇટ બે આવે છે. તો બ્લુ લાઇટ
આ ક્લિકિંગ એસઓએસ આ ટોર્ચ મને ગમી, આપણે રાખવી છે હવે ટોર્ચ આને. આપણો સામાન આપણે કેરી કરી રાખવો પડે. હું બેગ યુઝ નથી કરતો. ઘણા રાઇડર હોય છે સાયકલની પાછળ બેગ યુઝ કરે છે, એમાં સાયકલના ટૂલ્સ હોય, સાયકલ ક્યાંય પંચર થાય તો એના માટેની ટ્યુબ હોય, એવું બધું હોય. બટ હું મારે અત્યારે એની જરૂર નથી. મારે આજ સુધી કોઈ દિવસ પંચર નથી પડ્યું, એટલે મારે એની સારું છે, નથી મારે યુઝ કરવું. એ યુઝ કરો, મારી પાસે પણ છે.